હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? આજે આપણે હવે પછીના WH છે એની સમજૂતી કેળવીશું. હવે પછીનું WH છે હુઝ. હુઝ એટલે કોનું, કોની, કોનો. સંબંધ બતાવવા માટે પણ હુઝનો ઉપયોગ થાય છે. આપણે વાક્યો જોઈએ. પહેલું વાક્ય, ધીસ ઇઝ રોહન્સ પેન. આ રોહનની પેન છે. મેં તમને કીધું હતું જ્યારે પહેલી વાર સમજૂતી અપાતી હતી ત્યારે કે જ્યારે હુઝ વાપરીએ ત્યારે એપોસ્ટ્રોફી એસવાળું શબ્દ હોય એને આપણે કાઢી નાખવાનો થાય, અથવા તો કોઈ સંબંધ છે, માયાઝ સિસ્ટર અથવા તો માયાઝ બ્રધર, એ રીતે જવા દેવાનું થાય. બરાબર? અને ન સમજાય તો લીટી આપેલી જ છે તમને બધામાં. બરાબર? પરીક્ષામાં પણ આપશે. તો ધીસ ઇઝ રોહન્સ પેન. હવે શું નીકળી જશે? તો કે રોહન્સ નીકળી જશે. પહેલાં શું મૂકવાનું? તો કે હુઝ. પછી છેલ્લો શબ્દ લેવાનો હુઝ પેન. હુઝ પેન ઊંધું જવાનું ઇઝ ધીસ. હુઝ પેન ઇઝ ધીસ. આ કોની પેન છે? તો ધીસ ઇઝ રોહન્સ પેન. તે રોહનની પેન છે. એ રીતે આવી જશે. પછી બીજું વાક્ય છે ધોઝ આર વીણાઝ બુક્સ. પેલી વીણાની ચોપડીઓ છે. તો કોની ચોપડીઓ છે? તો કોણ નીકળી ગયું? તો એમાંથી તો કે વીણાઝ. વીણાઝ નીકળી ગયું. એટલે હવે બચ્યું આપણી પાસે બુક્સ, આર અને ધોઝ. હવે ઊંધું જવાનું. પહેલાં શું મૂકવાનું? તો કે હુઝ મૂકવાનું. તો હુઝ મૂક્યું. પછી છેલ્લે શું બચ્યું છે? તો કે હુઝ. હુઝ પહેલાં મૂક્યું, પછી છેલ્લે શું બચ્યું છે? તો કે બુક્સ. તો હુઝ બુક્સ, પછી આર ધોઝ. આ કોની ચોપડીઓ છે? હુઝ બુક્સ આર ધોઝ. આ કોની ચોપડીઓ છે? તો આ વીણાની ચોપડીઓ છે. એવો જવાબ આવી જાય. પછીનું ત્રીજું વાક્ય છે જય ઇઝ માય નેબર સન. જય મારા પડોશીનો દીકરો છે. તો જય કોનો દીકરો છે? એવું જો પ્રશ્ન પૂછે તો કોણ નીકળી જાય? તો કે નેબર નીકળી જાય. બરાબર? તો નેબર્સ અમસ્તું તમે એમ યાદ ન રાખો તો એપોસ્ટ્રોફી એસવાળો જે શબ્દ છે એ હુઝમાં નીકળી જાય અને એ આવે. બરાબર? તો નેબર્સ નીકળી ગયું. હવે પહેલાં શું મૂકવાનું? તો કે હુઝ. પછી શું મૂકવાનું છે? તો કે સન. કારણ કે એપોસ્ટ્રોફી એસ પછી જે સંબંધ આપેલો હોય એ પહેલાં મૂકવાનો. હુઝ સન ઇઝ જય. ઊંધું જવાનું. હુઝ સન. જો બધામાં પહેલાં હુઝ મૂક્યું. બરાબર? આપણે આ 3 થયા. બધામાં હુઝ મૂક્યું. પછી બધામાં શું મૂક્યું પાછું? તો કે હુઝ પછી એપોસ્ટ્રોફી એસ પછીનો શબ્દ છે એ બધામાં મૂક્યો છે. 3માં. પછી શું કર્યું છે? તો પછી ઊંધા ગયા છે. પહેલાં 2 અક્ષર છે એને ઊંધા કરી નાખ્યા છે. ધોઝ આર છે તો આર ધોઝ. ધીસ ઇઝ છે તો ઇઝ ધીસ. પછી જય ઇઝ એમ છે તો ઇઝ જય. હવે છેલ્લું વાક્ય ધેટ ઇઝ મોહન્સ ફાર્મ. પેલું મોહનનું ખેતર છે. તો હુઝ ફાર્મ ઇઝ ધેટ. કોનું ખેતર છે પેલું? અથવા પેલું કોનું ખેતર છે? બરાબર? તો જવાબ આવી જાય મોહન્સ ફાર્મ. તો પહેલાં મોહન્સ છે એ કાઢી નાખવાનું થાય આપણે. બરાબર? એટલે પહેલાં શું મૂકવાનું? તો કે હુઝ મૂકવાનું. પછી છેલ્લો અક્ષર લેવાનો ફાર્મ. તો આપણે લીધું. પછી પહેલાં 2 અક્ષર છે એને ઊંધા ચતા કરવાના એટલે ઇઝ લીધું અને પછી ધેટ મૂક્યું. આ રીતે હુઝની સમજૂતી આપણે કેળવી. હુઝમાં ફરી એકવાર રિપીટ કરું વિદ્યાર્થી મિત્રો કે હુઝમાં એપોસ્ટ્રોફી એસવાળો જે શબ્દ છે, અથવા તો તમને લીટી કરેલી જ આપેલી હોય બેટા ત્યાં પરીક્ષામાં, તો એ નીકળી જાય. એટલે હુઝમાં આપણે એ રીતે ધ્યાન રાખવાનું થાય. પછીનો શબ્દ છે હુમ. હુમ એટલે કોને. હુ એટલે કોણ. હુમ એટલે કોને. વાક્યમાં જ્યારે બીજો કર્તા આપેલો હોય ત્યારે જો હુંની સમજૂતી પાછી હું લઉં અત્યારે, કારણ કે આ રિલેટેડ થોડુંક થાય છે. આમાંય કરતાં નીકળી જાય છે, હુંમાંય કરતાં નીકળી જાય છે. પણ હુંમાં છે એ કરતાં સૌથી પહેલાં હોય આ હુમાં. બરાબર? આની નીચે લીટી હોય. પણ આપણી સામે જે દેખાય છે એ પહેલાંની નીચે લીટી નથી. આપણી સામે જે દેખાય છે એ પછીના કર્તામાં લીટી છે. બધા પાછળના કર્તામાં લીટી છે બેટા. એટલે હુમ વપરાશે. બરાબર? હવે પહેલાં સમજૂતી કેળવીએ. પાવન રિમેમ્બર્સ હિઝ ગ્રાન્ડ ફાધર. પાવન તેના ગ્રાન્ડફાધરને યાદ કરે છે. તો ગુજરાતીમાં આપણે પ્રશ્ન પૂછીએ પાવન કોને યાદ કરે છે?
તો શું નીકળી ગયું? તો કે ગ્રાન્ડફાધર નીકળી ગયું. મસ્તી ગ્રાન્ડફાધરની નીચે લીટી આપી છે. હવે પછીનો શબ્દ છે રિમેમ્બર્સ. હવે રિમેમ્બર્સને એસ લાગ્યો છે. આટલા WH શીખ્યા પછી હવે આપણે સમજાઈ જાય છે કે જેને એસ અથવા ઈએસ લાગે, જે ક્રિયાપદને, જે વર્બ ફોર્મ એસ અથવા ઈએસ વાળું હોય એને પ્રશ્ન પૂછવામાં ડઝનો ઉપયોગ થાય. જેને ક્રિયાપદના ભૂતકાળના રૂપો હોય અથવા ઈડી લાગેલું હોય તો ડીડ વપરાય. વિલ આપેલું હોય તો વિલનું વિલ જ રહીએ. હેવેઝ, ઇઝારેમ, વોઝવેર આપેલા હોય તો એના ઈ જ રહીએ. હવે અહીંયા રિમેમ્બર્સ છે, બરાબર. અહીંયા શું આપેલું છે? તો કે રિમેમ્બર્સ. તો રિમેમ્બર્સ આપ્યું છે એટલે આપણે ડઝનો ઉપયોગ કરવો પડે. અમસ્તાય તમે પાવન છે એ હીમાં આવે, બરાબર, હિસી ઈટમાં આવે, તો હિસી ઈટ જોડે પણ ડઝનો ઉપયોગ થાય. હવે પહેલાં શું મૂકવાનું? તો કે પહેલાં WH મૂકવાનું હું, પછી રિમેમ્બર્સ છે એસ લાગ્યો છે એટલે પ્રશ્ન પૂછવા માટે કોનો ઉપયોગ કરવાનો? તો કે ડઝ. પછી ઊંધું જવાનું, કર્તાને પકડવાનો, હુમ ડઝ પાવન. પછી ખ્યાલ છે તમને બધાને જ આગળના વાક્યોમાં કે ડઝ વાપરતા આપણે જ્યારે ડઝ વાપરીએ વાક્યમાં ત્યારે રિમેમ્બરમાંથી આપણે શું કાઢી નાખ્યો? તો કે એસ કાઢી નાખ્યો. શું કામ એસ કાઢી નાખ્યો ત્યાંથી? કે અહીંયા ડઝ વપરાયું છે એટલા માટે. એટલે પાવન રિમેમ્બર્સ હિઝ ગ્રાન્ડફાધર. તો હુમ ડઝ પાવન રિમેમ્બર? પાવન કોને યાદ કરે છે? તો જવાબમાં આવી જાય કે પાવન રિમેમ્બર્સ હિઝ ગ્રાન્ડફાધર. પછી બીજો શબ્દ છે બીજું સેન્ટેન્સ છે ધ સ્ટુડન્ટ્સ એડમાયર ધેર ટીચર. સ્ટુડન્ટ તેમના શિક્ષકને વખાણે છે. ધ સ્ટુડન્ટ્સ એડમાયર ધેર ટીચર. વિદ્યાર્થીઓ તેના શિક્ષકને વખાણે છે. હવે ગુજરાતીમાં આપણે હુમથી પ્રશ્ન પૂછીએ, કોને એવો પ્રશ્ન પૂછીએ તો વિદ્યાર્થી કોને વખાણે છે? તો શું નીકળી જશે? ધેર ટીચર. તો પહેલો શબ્દ મૂકવાનો શું? તો કે હું. પછી અહીંયા એડમાયરને એસ કે એસ લાગેલો નથી, કશું નથી લાગ્યું, તો શું વાપરવાનું? તો કે ડુ વાપરવાનું. ઈડી નથી લાગ્યો. જો ઈડી હોત તો ડીડ વપરાત. જો અહીંયા એસ લાગ્યો હોત તો ડઝ વપરાત. પણ અહીંયા કશુંય લાગ્યું જ નથી. જો જ્યારે ક્રિયાપદને કશુંય ન લાગ્યું હોય અથવા ક્રિયાપદ મૂળ હોય ત્યારે પ્રશ્ન પૂછવા માટે ડુ વાપરવાનું, બરાબર. તો હુમ ડુ ધ સ્ટુડન્ટ્સ એડમાયર. વિદ્યાર્થી કોને વખાણે છે. પછી ત્રીજું વાક્ય રામ મેટ ધ પ્રિન્સિપાલ. રામ પ્રિન્સિપાલને મળે છે, બરાબર. તો ગુજરાતીમાં પ્રશ્ન પૂછીએ રામ કોને મળે છે? તો જવાબમાં આવે રામ પ્રિન્સિપાલને મળે છે. તો કોણ નીકળી જશે? તો કે ધ પ્રિન્સિપાલ, બરાબર. હવે પહેલાં શું મૂકવાનું? તો કે હુમ. હવે અહીંયા મેટ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. MET મીટનું ભૂતકાળનું રૂપ છે. મેટ MET. તો જ્યારે ભૂતકાળનું ક્રિયાપદ હોય ત્યારે પ્રશ્ન પૂછવા માટે કોનો ઉપયોગ થાય? તો કે ડીડનો. અને ડીડ વાપરીએ ત્યાર પછી ક્રિયાપદ કેવું આવે? તો કે ક્રિયાપદ મૂળ આવે. આ વારે રિપીટ કરું છું કારણ કે વારે WH ક્વેશ્ચનમાં અને ભૂલ આમાં જ થવાની સંભાવના છે, બરાબર. તો પહેલાં શું મૂક્યું? તો કે હું. પહેલાં હું મૂક્યું. શું કાઢી નાખ્યું? તો કે ધ પ્રિન્સિપાલ કાઢી નાખ્યું છે. આપણે આને ઉડાડ્યું છે. હવે આપણી પાસે બે જ શબ્દ છે, રામ અને મેટ. હું મૂક્યું. પછી મેટ ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે આપણે અહીંયા ડીડ મૂક્યું, બરાબર. આ ડીડ લીધું. હુમ ડીડ. હવે કોને લેવાનું? તો કે કર્તાને લેવાનું. હુમ ડીડ રામ. અને મેટનું છે આ મેટ છે એનું ડીડ વાપરતા મૂળ ક્રિયાપદ કરવાનું MET મીટ. એટલે ત્યાં હુમ ડીડ રામ મીટ. રામ કોને મળે છે? તો જવાબમાં આવે રામ મેટ ધ પ્રિન્સિપાલ. રામ પ્રિન્સિપાલને મળે છે. ધે કોલ્ડ ધ પોલીસ. ધે કોલ્ડ તેઓએ પોલીસને બોલાવી, બરાબર. તેઓએ કોને બોલાવી? તો શું નીકળી ગયું? તો કે પોલીસ નીકળી ગયું. તેઓએ પોલીસને બોલાવ્યા, બરાબર. હવે પેલો શબ્દ છે શું મૂકવાનું? તો કે હું મૂકવાનું. આપણે મૂક્યું હું. હવે અહીંયા કોલ્ડને શું લાગ્યું છે? તો કે ઈડી. જ્યારે કોઈ પણ ક્રિયાપદને ઈડી લાગે ત્યારે પ્રશ્ન પૂછવા માટે કયો શબ્દ વપરાય? તો કે ડીડ. આપણે અહીંયા ડીડ મૂક્યું, બરાબર. પછી કરતા લીધો. કોણ કરતા છે? તો કે ધે. કોલ્ડમાંથી હવે ક્રિયાપદ મૂળ કરતા શું વધ્યું? તો કે કોલ. હુમ ડીડ ધે કોલ. અહીંયા કોલ એટલા માટે આવ્યું કે અહીંયા આપણે શું વાપર્યું છે? ડીડ. તો હુમ ડીડ ધે કોલ. તેઓએ કોને બોલાવ્યા? તો જવાબમાં આવી જાય તેઓએ પ્રિન્સિપાલને બોલાવ્યા. હવે પછીનો શબ્દ છે આપણી પાસે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા.
ગણી શકાય એવી વસ્તુ હોય જ્યારે આની સાથે હાઉ મચનો વિકલ્પ આપેલો જ હશે શ્યોર, કારણ કે એમાં જ આપણી ભૂલ થાય.